આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। અમરેલી જિલ્લામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયો હતો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થા માટે પહોંચી ગયા હતા। પાસપોર્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકાસ્પદ વસ્તુઓ માટે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ મુજબ આ ધમકી ફોન કોલ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પોલીસ દ્વારા કોલ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે। સદનસીબે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। કોણે અને શા માટે આ પ્રકારની ધમકી આપી તે અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે। આ અંગેના વધુ અપડેટ માટે જોડાયેલા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સાથે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી।